રજિસ્ટ્રાર ઓફિસ સવારે 11 વાગે ખુલે છે તે ઓફિસ આ યુગલ માટે 2 કલાક વહેલી કેમ ખુલી ગઈ? તેમાં જે છોકરી છે હિન્દુ છે, છોકરો છે મુસ્લિમ છે, છોકરીની મમ્મી પાગલ થઈ ગઈ છે. અમદાવાદની મેટ્રો કોર્ટમાં સવારમાં લવ જિહાદ મુદ્દે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. વાત એમ છે કે વહેલી સવારે એક હિન્દુ યુવતી વકીલનો ડ્રેસ પહેરીને રજિસ્ટ્રાર ઓફિસમાં પ્રવેશ કરે છે અને જે એક મુસ્લિમ યુવક છે તેના દ્વારા આ હિન્દુ યુવતીને કોર્ટ મેરેજ કરવા માટે આ રજિસ્ટ્રારની ઓફિસ લાવવામાં આવે છે. ચોંકાવનારી વાત તો એ છે કે જે રજિસ્ટ્રાર ઓફિસ સવારે 11 વાગે ખુલે છે તે ઓફિસ આ યુગલ માટે 2 કલાક વહેલી કેમ ખુલી ગઈ? જોકે મેરેજ રજીસ્ટ્રેશન થાય તે પહેલા જ હિન્દુ સંગઠનો એકઠા થઈ ગયા હતા અને રજિસ્ટ્રાર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હવે વાત એમ છે કે આ રજિસ્ટ્રાર પોતે મુસ્લિમ છે. આ અંગે પણ અનેક તર્ક વિતર્ક જોવા મળી રહી છે. જેમ કે રજિસ્ટ્રાર MK સૈયદ પોતે આ આખી ગોઠવણમાં સામેલ હોય તેવા અનેક આક્ષેપો થઈ રહ્યા છે. હિન્દુ સંગઠનો આક્ષેપ કરી રહ્યા છે કે આ માત્ર લગ્ન નથી પણ તંત્રની મિલીભગતની ચાલતું આખું એક લવ જિહાદનું મસ્ત મોટું કાવતરું છે. શું છે આ આખી ઘટના જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. નમસ્કાર, હું છું સંજય દેસાઈ અને તમે જોઈ રહ્યા છો લલકા ન્યૂઝ. વિરોધનો ડર એવો કે ઓળખ છુપાવવા માટે યુવતીએ વકીલનો જ ડ્રેસ પહેરાવી દેવાયો. કાયદાના મંદિરમાં જ વેશ પલટાનો આ ખેલ ખેલાયો. મેરેજ રજીસ્ટ્રેશનનો સમય 11 વાગ્યાનો છે, પરંતુ નિયમોના ઉલાળ્યો કરીને આ બંને સવારે 9:30 વાગે જ કચેરીમાં ઘૂસી ગયા, પરંતુ વકીલોની નજરથી બચી ન શક્યા. વકીલોએ વેશ પલટાનો ભાંડો ફોડ્યો અને કારણજી પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી. આવો ત્યારે સાંભળીએ શું કહી રહ્યા છે બાર કાઉન્સિલના એડવોકેટ. એવી રીતે કોઈ બી એવી કોઈ જગ્યાએ એડવાઇસ લીધી હશે કે કાળો કોટ પહેરશું અથવા અમે કાળો કોટ પહેરીને જઈશું તો અમારે જે મેરેજ રજીસ્ટ્રેશન છે તેમાં જે છોકરી છે હિન્દુ છે, છોકરો છે મુસ્લિમ છે, અને એ રીતે કોઈ અમને કોઈ કહેતા કોઈ વકીલની કે અન્ય કોઈ પણ અમને કાયદાકીય અડચણ નહીં થાય તેથી તેઓ ડુપ્લિકેટ વકીલ બનીને અહીંયા રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા છે. જે બનાવ બન્યો છે સાચો છે, પણ તમે જે કાયદાકીય પ્રોસિજર થતી હોય તમે કરો. હાલમાં અમારી ગીકાટા કલેક્ટર કમ્પાઉન્ડમાં રજીસ્ટ્રેશન ઓફિસ નંબર 1 છે. એમાં એક લેડીઝ અને એક જેન્ટ્સ બંને વકીલ ન હોવા છતાં વકીલનો કાળો કોટ પહેરી અને અહીંયા ખોટું રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હોવાથી અમને કારંજ પોલીસ સ્ટેશને જાણ કરતા તેઓ આવ્યા છે અને તેમની હાલમાં તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની અમને બાંહેધરી આપી છે. હાલમાં જે કાળો કોટ પહેરી અને તેઓએ ગુનો દાખલ કર્યો છે. અમારે પોલીસ સ્ટેશનમાં પીઆઈને અને એસપી ચૌધરી સાહેબને રજૂઆત છે કે તેઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરો અને એમના વિરુદ્ધ જે થતું હોય અમારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને જે એક્ટ છે એના વિરુદ્ધનો જે ગુનો દાખલ થતો હોય તે કરે. સમાચાર વાયુવેગે પ્રસર્યા અને હિન્દુ સંગઠનોના રોષ ફાટી નીકળ્યો. VHP અને બજરંગ દળના કાર્યકરોએ કોર્ટની બહાર જ જબરજસ્ત હોબાળો મચાવ્યો. વિરોધ એટલો ઉગ્ર હતો કે પોલીસ અને કાર્યકરો વચ્ચે સીધી ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. મામલાની ગંભીરતા જોતા લાઠીધારી પોલીસ, ખુદ ક્રાઇમ બ્રાન્ચ અને ધારાસભ્ય કૌશિક જૈન પણ કોર્ટ સંકુલમાં દોડી આવ્યા હતા. આવો તારે સાંભળીએ શું કહી રહ્યા છે ધારાસભ્ય કૌશિક જૈન. મારા વિધાનસભા ક્ષેત્રમાં આ કોર્ટ આવેલી છે. એક હિન્દુ અને એક મુસ્લિમનો કેસ હતો અને મને જાણ થઈ કે અહીંયા પબ્લિક ભેગી થઈ ગઈ છે. છોકરી દહેગામની છે અને છોકરો અહીંનો હશે, એટલે એ લોકો મેરેજ રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હતા. પણ અહીંયા તોફાન થઈ જાય એવી પરિસ્થિતિ હોવાના કારણે મેં પોલીસ કમિશનર સાહેબને ભલામણ કરી કે ભાઈ અહીંયા જો દહેગામનો બનાવ હોય તો તમે દહેગામમાં લઈ જઈને એના મમ્મી પપ્પાને એકવાર મળીને અને જે પછી નિર્ણય લેવાય એ નિર્ણય પ્રમાણે કરો. લગ્ન મેરેજ રજીસ્ટ્રેશન થયા નથી. જે એડવોકેટ રજીસ્ટ્રેશન કરાવાયા હતા એમને એમનું વકીલાતનામું પણ પાછું ખેંચી લીધું છે. એમને પણ ગેરસમજ થોડી હતી એટલે એમણે જાતે વકીલાતનામું ખેંચી લીધું છે. એટલે રજીસ્ટર અત્યારે મેરેજ થયા નથી અને રજીસ્ટ્રારે પણ એક એપ્લિકેશન આપવાનું મેં કીધું છે. કારણ કે પેલી દીકરી એડવોકેટ નહીં હોવા છતાં એડવોકેટનું વેશ ધારણ કરીને અહીંયા આવી હતી ને લોકોને ગેરમાર્ગે દોડીને એ હવે જો એનો પોતાનો વિષય છે. કૌશિકભાઈ, સ્થાનિક લોકો અને વકીલોનું પણ કહેવું છે કે જે અહીંયા રજીસ્ટ્રાર છે તે આ પ્રકારે અનેક લગ્નો કરાવતા હોય છે અને આ પ્રકારે લોકોને જાણ પણ નથી કરતા. એ બાબતે કોઈ જાણ કરી આપને રજૂઆત કરી છે? લોકોએ જે રજૂઆત કરી એ સરકારમાં હું રજૂઆત કરીશ કે ભાઈ જો આવું થતું હોય તો એ વ્યવહારિક નથી. રજિસ્ટ્રાર જે પણ હોય
એને રજીસ્ટ્રેશન કરીને અને પછી 1 મહિના સુધી બહાર બોર્ડ પર મૂકવું પડે છે અને ત્યારબાદ લગ્ન રજીસ્ટ્રેશન થતા હોય છે. તો આ કાર્યવાહી છે અને જો રજિસ્ટ્રાર આવું કરતા હશે તો સરકાર એના સામે કડકમાં કડક કાર્યવાહી કરશે. આજે કિસ્સો છે લગ્ન નોંધણીનો, એ બાબતે પોલીસ કાર્યવાહી થઈને પછી થશે ખરા એવી વાતચીત થઈ તમારે અંદર ગયા? રજિસ્ટ્રારને અમે ફરિયાદ કરવા આપી છે કે ભાઈ જો કોઈ એડવોકેટ ના હોય ને એડવોકેટ બનીને લોકોને ગેરમાર્ગે દોરીને જો આ રીતે મેરેજ કરવા આવતા હોય તો એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. એના મમ્મી છે, એક જ માત્ર મમ્મી છે, એમનું કહેવું છે કે એ અહીંયા આવતા હતા, રજિસ્ટ્રારને અનેક વખત મળ્યા છે છતાં એમને જાણ નહીં કરી. પણ એ વિષય સાહેબ, એ વિષય મને ખબર છે નહીં. એના મમ્મી મને મળે અને રજૂઆત લેખિત કરશે તો હું સરકારમાં એના સામે એક્શન લેવાની વાત કરીશ. આ સમગ્ર પ્રકરણમાં હવે સવાલો મેરેજ રજિસ્ટ્રાર MM સૈયદ પર ઉઠી રહ્યા છે. હિન્દુ સંગઠનોએ રજિસ્ટ્રાર પર પક્ષપાતી વલણ અપનાવવાનો ગંભીર આક્ષેપો લગાવ્યા છે, તો બીજી તરફ યુવતીના કાકાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. તેમનો સીધો આરોપ છે કે બહિહલ ગામમાં ભણતી તેમની દીકરી પર દબાણ લગાવીને શરદ પૂનમની રાત્રે તેને ભગાડી જવામાં આવી છે. પરિવારની એક જ માંગ છે કે અમને અમારી દીકરી પરત જોઈએ. આખરે ભારે હોબાળા અને હથિયારધારી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યુવક યુવતીને કોર્ટમાંથી બહાર લઈ જવાયા. પણ સવાલ એ છે કે વકીલના વેશમાં છુપાઈને લગ્ન નોંધણી કરાવવાનો આ પ્લાન કોનો હતો અને સમય પહેલા જ કચેરીના દરવાજા આ બંને માટે કોણે ખોલ્યા? આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે લવ જેહાદના મૂળિયા હવે સરકારની કચેરીઓ સુધી પહોંચી ગયા છે. જો રજિસ્ટ્રાર પક્ષપાત કરતા હોય અને કાયદાના કપડાં પહેરીને જ હિન્દુ દીકરીઓને ભોળવવામાં આવતી હોય તો સમાજને જાગૃત થવાની જરૂર છે. શું આ રજિસ્ટ્રાર સામે કડક પગલાં લેવાશે કે પછી તપાસના નામે લીપાપોતી થશે? અમે આ મુદ્દે સવાલો પૂછતા રહીશું. તમારું શું માનવું છે આ વિશે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ હલકા ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.